ખરેખર અમે તો આ ધરતી પર જન્મ લઈને જ ખોટું કર્યું છે. એક ઓળ અમારે એમ કે બાજરી વાઢવા આવી અને અમારે ડોશી ઘોડાની વહુ તેમાંથી રીહીને જઈને બેઠી. બોલો કોક ટેન્શન માં લાગે છે વેરસીબા. રી સડે ને એમ કે આમાં ગોળા ના ઉછળે તો બસ. વેરસીબા ઉડવા તમે તમારી સોડીનું હજી હારું નતા કહેતા. આ મુરચ્ચો લઈને આવ્યો જુઓ. ઓ તો આ છે ફૂંકણીઓ એમ ને. અરે વેરસીબા ફૂંકણીઓ નહીં મુરચ્ચો છે. મુરચ્ચો પૂછું હવેલા પણ હવે મુરચ્ચો કોકે ફૂંકણીઓ કોઈ અમે શું ફરક પડે છે. જો ભાઈ મારે આ ફૂંકણીયાનું પેલું ઇન્ટરવ્યુ લેવું પડશે. પૂછું ઇન્ટરવ્યુ? ના ઇન્ટરવ્યુ તો મારી જોડે નથી પણ એક કોટરિયું પડ્યું છે. તમે કહેતા હોય તો આલી જુરું. ગૌના તું પણ બંધ થા ને. બોલતા બોલતા કોઈ આવડે નહીં. નોના મોઢેમાં વસમાં લબકા કરે છે લપીલા તેમજી. હું શું કહું વેરસીબા કોને આવે કે શું કર બુદ્ધિ છે બરોબર. પણ તમે મારા હમ તાકો મારા હમ પૂછો. ઇન્ટરવ્યુ બિન્ટરવ્યુ તમે પાસે લેજો. પણ મારું શું કેવું ખબર છે હું સોરી છોકરા પેલા કુ ભેગા કર્યા હોત તો આ તે પણ પેલું હમું કર્યું આઘા થઈને જોઈ જાવ વળી જો. હું તો શું કહું વેરસીબા કે આ સોરી છોકરાને એમ કે ગમતું હોય ને તો કરી જ નાખો કંકુ ના. શું કેવું રાકેશભાઈ તમારું એમ કહો. અને જો રાકેશભાઈ બીજી વાત કે છોકરો આમ તમને કેવો લાગે છે રેડી લાગે છે ને. બધા સોડી તો એક નંબર છે. મારા બાપ ના હમ બધું ખોટું કહેતો હોય તો પેલા તમારા સોડી સંડાસમાં કોમ કરતી. આબરૂ ખોવે ટણપો તેમજ પણ પિક્ચરમાં કોમ કરતી એમ કે પિક્ચરમાં ભૂલી જાવ બુડા તમાર સોડી પેલા પિક્ચરમાં કોમ કરતી. ના ઓ પિક્ચરમાં તો મારી સોડી કોમ ના કરતી પણ ઓલા રાકેશભાઈ બારોટની કેસેટમાં કોમ કરતી. ઓલી વસમાં હમણે કેસેટ નથી આવી રેડલા ઉપર પાડો સડ્યો. અરે વેરસીબા રેડલા ઉપર પાડો નહીં પેપડા ઉપર પાડો સડ્યો એમ કો. પેપડા ઉપર હા હવે ઈ પેપડા ઉપર પાડો સડ્યો ને લબ લબ લેબુ ખાય ઈ કેસેટમાં માર સોડીએ કોમ કરેલું રાકેશભાઈ બારોટ જોડે પૂછું. અલ્યા હું શું કહું તને ફૂંકણિયા મુરચ્ચા હું સોડી તો બુડા તને ગમે છે ને. ભાઈ આપણે તો સોડી ગમે છે અને સોડીને પાછું મેં પૂછ્યું તું અતિ સોડી કે મન તમે ગમો છો. પાકું છે કુસું પાકું. હું શું કહું વેરસીબા હવે આ સોડી છોકરાને તો ગમે છે બરોબર. એટલે મારું તો મને હવે ઈ કેવું છે હું આપણે વ્યવહારની પૂરું વાત કહી નાખી હોત તો એટલે મારો કર મતલબ એમ કે તમારે કેટલા પૈસા લેવાના છે એમ. હવે પૈસાનું તો એવું છે કે બોલો કોઈ બોલવાના પૈસા નથી. ઓ હવે બુડું એમાં શું લેવા ચિંતા તમે કરો છો. પૂરા 2000 લેવાના છે એમ ને. હવે તારી માને તારી અમારી વાત તો કોઈ ના મોને. 2 લાખ રોકડા લેવાના છે ચંદ્રમાના ચોક જેવા. 2000 માં કયો તારો બા સોડી આ લે તાર 2 લાખ હું બાપા રે કાઠા પડવાના મન લાગે. પણ હું શું કહું જો ભાઈ બહેરું જોતું હોય તો બધું કરવું પડે મુરચ્ચા બરોબર. એટલે 2 લાખે કો હાલવા પડશે. ના ના પણ ભૂડા આપણે તો 2 લાખે હાલવા છે કે જો 2 લાખ હાલતો એમ કે ઘોડી મળતી હોય ઘોડીનું સોડી મળતી હોય તો ભૂડા શું હોતો હશે. અમુક તો શું કેમ પછી કોઈ હાલતા નહીં ઉંમર થઈ જાય એટલે પછી નહીં હાલતા મારા ઓળશા. એટલે પાકું જ કઈ નાખતું તાર પૂછું ભાઈ. હું શું કહું તને કે અત્યારે એમ કે 5 લાખે કન્યાઓ મળતી નથી બરોબર. એટલે તારે ભૂડા એમ કે ફાયદો જ છે. 2 લાખ રૂપિયા એમ કે મળે છે એટલું સારું છે. શું હોતો છે તને કે અને અમે કેવું છે ખબર છે કે અત્યારે કોઈ વાત કરાય જેવી નહીં બરોબર. આપણે બધું સોનું ફૂટવાનું છે પૂછવું બરોબર. એટલે કોઈ વાત ના કરવાની પૂછું. અને હું શું કહું વેરસીબા તમે હવે પૂરું એમ કે 2 લાખ લ્યો છો તો પછી પુરગેટે પૂછું આલશો કે. હવે જો ભાઈ પુરગેટમાં તો એવું છે કે વાટકો આલ છે 100 કે 2 જણા માજી ખાતો કશો વાંધો નહીં ભૂડું. એ તો પછી એને જેવા નસીબ કોમ કરશી તો ખાશી ના કઈ શું ખાશી એમ કહો. આ તો ભાઈ કેવું છે ખબર છે કે બધું એમ કે અત્યારે જોયા જેવું છે. વાત કોલે તો લઈ નથી પૂછું પણ સોડી તો આવે છે કારી. એટલે હું શું કહું વેરસીબા હવે તો અમે એમ કે તમને પછી વિચારીને તમને કહેશો બરોબર ને. હવે જો ભાઈ તમને જેમ યુગ લાગે એમ કરજો બરોબર.
બાકી જો કાલ ઉઠીને મારી છોડીને કોઈ પણ દુઃખ આવ્યું છે ને તો મારા બાપ ના સાંભળતું ખોટું કહેતો હોય તો આ ફૂંકણિયાને કુછું ઊંધો નાસીને અહીંયા પડતાળ્યું પાછું. હા તમને કહી દીધું દુઃખ ના બુજવે કુછું. અરે વેરજીબા તમે ટેન્શન ના લો કુછું બુડવો. તમારી છોડીને નખમાં દુઃખ આવે ને તો મને આઈને કહેજો. હવે તું નખની ચો વહુ થાય છે ઈ તો બધાય પેલા એમ કે વહુ હારું આવું કહેતા હોય છે બરોબર. પછી ચીડી જાતા નખ ને પણ પછી આખા શરીરમાં કુછું દુઃખ આવે છે. આવું તો બુડા બધાય કહેતા હોય છે. હવે ઈ વાતે વેરચીબા તમારી 100% હાચી છે. મારા બાપ ને સાંભળે તું ખોટું કહેતો હોય તો પણ આમાં કેવું છે તમને ખબર છે કે આપણે 100 વર્ષનું હગું કરવાનું છે બરોબર. આ તો કોઈ ભે બીજી કે ગાય બીજી અમે લઈ જશો કે ભાઈ દૂધ નહીં કાઢે તો આપણે બીજે ફટકારી મારશો. આપણે 100 વર્ષનું હગું કરવાનું છે. કુછું ડખા કોઈ ના થાય એમાં તમે કીધું ટેન્શન લેશો જ નહીં બરોબર. અને આપણે જો કુછું કલોડામાં ગોળ ભાગવાના છે આપણે તો બધાનું અમે કરવાનું છે કુછું. તમે કોઈ ટેન્શન લેશો જ નહીં. એ તો જો હારો દુખાય છે તો હું મારા હગ્ગા હાથે તમારી છોડીને તમારા ઘેર મેળવા આવ્યું બરોબર કે. અને આ ભાઈની જવાબદારી મારી કુછું. અરે એક નંબર બોકડીઓ છે. અરે બોકડીઓ શું બુઢો એક નંબર કુછું મુરચ્યો છે. તમને આવો છો મુરચ્યો મળે જ નહીં કુછું. આમ કે હાશે કરીને હલાલ થવા આવ્યો છે તો હલાઈ જ નાખો તમે તાર કશો વાંધો નહીં બરોબર. પતાઈ જ નાખો કુછું. અત્યારે ટેન્શન લેવાનું કોઈ જરૂર નહીં. બાપનો છોકરો ગરીબ છે પાછું. મારા બાપ ના બધું ખોટું કહેતો હોય તો બાપના તો જોઈ કુછું સેટિંગ થતું નહીં. આ તો એમ કે મારે શું કે થોડીક એમ કે હારી છે કે એટલે વેરસી આપણે શું કે બધાને વિચારવું પડે. આપણે એટલું તો વિચાર એમાં નખાવું પડે પૂછું. એટલે અમે હવે એમ કે પૈસા નક્કી કરી અને પછી તમારા પાસે આવશે બરોબર. હેડો પૂછું ફૂંકણી મુરત હેડો પૂછું આપણા ઘરે ઈ ના કે તમને પાટણ વા